મિત્રો અમે મોવા આવી જશે ને મોવા અત્યારે તો મારા મુકેશભાઈ સરવૈયા હે ને વ્લોગ નામની ચેનલ છે અને મુલાકાત થઈ ગઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજ છે ને ભાઈ જો કંઈક સ્કૂલે જતા છે, ગમે છે. હું દવાખાના કામથી આવ્યો ને ભાઈ ભેગા થઈ ગયા હતા મિત્રો સાથે, ઘણી બધી વાત કરી યુટ્યુબ બાબતની ઘણી બધી. અને ભાઈ જો વ્લોગિંગ ચાલુ કર્યું છે, નવા વ્લોગિંગ કરે છે, નવું કામ છે પણ બહુ સારું એવું કામ છે ભાઈ. અને પછી છે ને આની પછી તમને વ્લોગ બહુ સારા દેવાની ભાઈ શું કહેવાય કોશિશ કરશે, બહુ સારા વ્લોગ બનાવે છે. તો ભાઈને સપોર્ટ કર્યો ને હરેક ભાઈ સપોર્ટર યુટ્યુબ હોય કે ક્રિએટર હોય, ગમે ક્રિએટર હોય, સપોર્ટની જરૂર રહે તો સપોર્ટ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો દેતા રહેશે તમને, તો બાકી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને શેર કરી દેજો. અને ભાઈ તમને કોઈ મહેનત પણ સારી કરે છે અને ભગવાન દ્વારકાધીશને આમાં મોગલની પ્રાર્થના કરી ભાઈ ફટાફટ સક્સેસ થાય. હેલો તો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? ફેમિલી તો બધા મજામાં હશો. તો આજના વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અત્યારમાં મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને અત્યારમાં તો બધા છે ને ખેતરમાં ડુંગળી મળે છે, મારા બા ને બધા ને અમારા બે ભાઈને જવાનું છે જુનાગઢ કા ભાઈ, કારણ કે અમારા ભાઈને છે આજ પોલીસનું ગ્રાઉન્ડ, કાલા ગ્રાઉન્ડ છે એટલે આજે નીકળવાનું છે. અત્યારમાં 11 વાગ્યાની બસ છે, મારે ટિકિટ કઢાવી નાખેલી છે ને અત્યારમાં અમને આગળ નીકળવાના છે. ને મારા બાની જો બધા ડુંગળી મળે છે અહીંયા મારા ગઢામાં બધા ને મારું પાસે ને કોરવાણ કરતા હા ને ત્યાં આગળ આવ્યા છે. ને બાકી અમે જો અત્યારે મસ્ત મજા નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને અત્યારમાં હમણાં આગળ નીકળવાના છીએ. અમે તમને બતાવું દઈએ કેટલો ઉપર આવી જશે. તો 11 વાગી ગયા અત્યારમાં તો દી આમાં પડે તો કેટલો ઉપર આવી જશે. નીકળવાનું છે બે ભાઈ, કારણ કે અહીંથી અમને આગળ ચોકડી પડશે ને ત્યાં જાઉં ને ત્યાંથી પછી મોવાની ટિકિટ કઢાવેલી છે અમે ને મોવાથી પછી બસમાં જવાનું છે જુનાગઢની ને 1 વાગ્યાની બસ છે અમારી. ને મારા બાની તો ડુંગળી મળે છે કાબા, પાયલબેન તો ડુંગળી મળે છે. અમારા ગઢામાં છે ને ક્યારેક ડુંગળી મળે, બાકી તો નિરાતે મળ્યા કરે. અત્યારે તો ડુંગળીનો ઢીકલો કરીને બાકી જુઓ અત્યારમાં ખાલી એટલા મળ્યા ને એટલો ઢીકલો થઈ ગયો ડુંગળીનો. બાકી જુઓ હાલો ભાઈ બેન જુનાગઢ હે હા વ્લોગ બનાવશું. હવે પછી સા પાણી પી લઈને મમ્મીને નાસ્તો લઈને પછી આપણે નીકળીએ જવા માટે. હવે તો અહીં સ્ટેશને જવું ને સ્ટેશનથી પછી નીકળશું. તો હાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો હવે અમે જઈએ છીએ કેનાડા મૂકવા આવે છે અમને ને હવે અમે કેનાડા જઈને અમારે જવાનું છે જુનાગઢ. તો મમ્મીને આશીર્વાદ લઈને જઈએ જુનાગઢ. હવે બેન આવજો, આવું તમારે ચાલો બા અમારો ભાઈ તો વગી જશે ને હવે અમે જઈએ જુનાગઢ. હાલો મિત્રો બ્લોગમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અમે મોવા આવી જશે ને મોવા અત્યારે તો મારા મુકેશભાઈ સરવૈયા હે ને વ્લોગ નામની ચેનલ છે અને મુલાકાત થઈ ગઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજ છે ને ભાઈ જો કંઈક સ્કૂલે જતા છે, ગમે છે. હું દવાખાના કામથી આવ્યો ને ભાઈ ભેગા થઈ ગયા હતા મિત્રો સાથે, ઘણી બધી વાત કરી યુટ્યુબ બાબતની ઘણી બધી. અને ભાઈ જો વ્લોગિંગ ચાલુ કર્યું છે, નવા વ્લોગિંગ કરે છે, નવું કામ છે પણ બહુ સારું એવું કામ છે ભાઈ. અને પછી છે ને આની પછી તમને વ્લોગ બહુ સારા દેવાની ભાઈ શું કહેવાય કોશિશ કરશે, બહુ સારા વ્લોગ બનાવે છે. તો ભાઈને સપોર્ટ કર્યો ને હરેક ભાઈ સપોર્ટર યુટ્યુબ હોય કે ક્રિએટર હોય, ગમે ક્રિએટર હોય, સપોર્ટની જરૂર રહે તો સપોર્ટ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો હા ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો ડેઈલી વ્લોગ આવશે આવા નવા. હા બસ ભાઈ ડેઈલી વ્લોગ દેતા રહેશે તમને. તો બાકી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને શેર કરી દેજો. અને ભાઈ તમને કોઈ મહેનત પણ સારી કરે છે અને ભગવાન દ્વારકાધીશને આમાં મોગલની પ્રાર્થના કરી ભાઈ ફટાફટ સક્સેસ થાય. હા ભાઈ દ્વારકાધીશને ત્યાં છે તો ભાઈ સાવ સક્સેસ કરે આપણે ભાઈ. બસ બાકી તો મજા છે. તો હાલો પછી મળીએ હવે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો તો સ્ટેશન આવી જશે ને સ્ટેશને જો અહીંયા બસ આવી જશે અમારી ને અરે આમાં અમારા દાદાનો છોકરો ને અમારો ભાઈ 2 જણા છે ને ભાઈ તો બસ આવી જશે અમારી ને હમણાં આપણે નીકળવાના છે અહીંયા જુનાગઢ ને મોવા ઠોરાજી ભાઈ બસ છે ખાલી થાય છે. હમણાં આપણે નીકળીએ જુનાગઢ જવા માટે. હવે તો આપણે નીકળવાનું છે, મારા મામા છોકરો અમને મૂકવા આવ્યો હતો અહીંયા. તો બસ આવી જશે ને હવે નીકળીએ એમને આપણે હવે, કારણ કે કેટલી 1:15ની બસ છે, હવે 5 મિનિટની વાર નીકળવાની. ચાલો આપણે બસમાં બેસી જઈએ ને પછી નીકળીએ જુનાગઢ જવા માટે. મિત્રો આપણે જઈએ છીએ જુનાગઢ એટલે નાસ્તો લેવાનું બધું લેવા જશે ને. તો આ બધું છે મોવાનું પેશન છે બધી જોવા ને આ દુકાનદાર ભાગ લઈ લીધો છે. આપણે બસ તો પેક થઈ ગઈ છે અહીંયા ને હવે નીકળીએ આપણે જુનાગઢ જવા માટે. જો આપણી બસ થઈ જાય અહીંયા. ચાલો આપણે જુનાગઢ જઈએ હવે નીકળીએ આપણે. પહોંચી જશે એમ સાવરકુંડલા સ્ટેશને. હા સાવરકુંડલાનું સ્ટેશન ને ભૂખ લાગી જાય એટલે કરી દો નાસ્તો કરવા ચાલુ. હવે ઠંડુ પાણી ખાલી લાવી જઈએ ને
3:30 જેવું થયું છે ને સ્ટેશને પૂગા છીએ હવે તો વાર લાગશે પૂગવાની. ચાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ. જુનાગઢ પડી ગયા છીએ ને હવે સ્ટેશન આવ્યા છે ને તો અને આ ગ્રાઉન્ડે જવાનું છે ડાયરેક્ટ હવે. ને અમારા ભાઈ નીચે આવેલા જાય છે ને બસમાંથી તો બધા ઉતરી ગયા છે. ગ્રાઉન્ડ છે 1.5 કિલોમીટર જેટલું આગું છે હવે તો અહીંથી બધાને હાલીને જવું પડશે. તો બસ તો વહી ગઈ છે ને બધા હાલીને જઈ છે ગ્રાઉન્ડે ડાયરેક્ટ. ને ગ્રાઉન્ડે રાજ ગ્રાઉન્ડ થાય છે નક્કી નહીં આવે ડાયરેક્ટ ગ્રાઉન્ડે જઈને જોઈને ખબર પડે કે ના રહી કે ન રહી. હાલ આપણે ડાયરેક્ટ જઈએ ગ્રાઉન્ડે. પૂગ્યા છીએ ગ્રાઉન્ડે ને ગ્રાઉન્ડે રહેવાનું તો આવી એક છે જુઓ. અને અહીંયા બધા ગાડી લેવા માટે લાઈનમાં ઊભા છે. તો અહીંયા જવાનું છે મિત્રો ઝડતી નથી તે ગોતા ગોતા આવી જશે ઉપર હવે. જો અહીંયા રૂમ મળી ગઈ છે ને મૂકી દઈએ કોલ પછી નીચે જઈએ આપણે. મિત્રો આપણે જમીન કાઢવીને અહીંયા ઉપર આવી જશે ને તો આપણે રહેવાનું છે અહીંયા પાછી જશે કેમ ભાઈ. હવે ભાઈ પંખો ફરે છે ઉપર ને આ રૂમની અંદર રહેવાનું છે આપણે. આ બે જણા રહેવાનું છે અમારે. અને ભાઈ તો તમને દેખાડું કેવી રીતના રૂમ ને બધું છે. જો આવી રીતે બધા રૂમું છે લાગડ જુઓ. આવી રીતે રહેવાનું આમાં ને આપણે રૂમ અહીંયા આપ્યું છે. અહીંયા આપણે આ બધું રહેવાનું છે. અહીંયા અમે 3 જણા છીએ હું છું ને મારો ભાઈ ને અમારા દાદા છોકરો 3 જણા છીએ ને અહીંયા રહેવાનું છે આપણે. ને અહીંયા તો હોવાની તૈયારી પછી કરી નાખી છે. હોવામાં કાંઈ છે એટલે જમે છે ને અમે નીચે આટો મારો કરવા જઈએ હવે. ઘણા બધા લોકો છે અને જમે છે અહીંયા કેટલા કદાચ 1200 રૂપિયા લોકો છે. ચાલો આપણે નીચે જઈએ ને બધાને કેવી રીતના છે આપણે લોકોને કેવી રીતના જમાવવાનું છે બધું અહીંયા. ચાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો નીચે આવી જશે ને તમને બતાવું તો આવી રીતના છે ને બધું ઓલું મોટી ઓલી છે રહેવાનું બધું મસ્તીનું. અહીંયા મોટી બિલ્ડિંગ જેવું ને આપણે જઈએ બહાર ને તમને બહાર બતાવી કેવી રીતના બધી છે ને માણસો જમે છે ને જમવાની વ્યવસ્થામાં મસ્ત નહીં તો તમને બતાવી બરાબર. તો બહાર બધું જમવાનું ચાલુ છે. ભાઈ જુનાગઢ ગ્રાઉન્ડની અંદર તો આવી રીતના જમવાનું છે બધું ને આવી રીતે બધા માણસો જમે છે ત્યારે. ને જમવાની સુવિધા પણ એકદમ મસ્તની છે ને રહેવાનું પણ એકદમ મસ્ત સુવિધા છે અહીંયા ગ્રાઉન્ડે. ને આવી રીતના તો બધા રહે છે અહીંયા ને જમવાનું બધું ચાલુ છે. આવું તો તાર કાઉન્ટરે બધા જમવાનું ચાલુ છે ને બધા જો ડીશું ને લૂસું મૂકે છે અને આવી રીતનું ભાઈ જમવાનું છે એકદમ મસ્તનું. તો બધા છે ને આમ આટા મારે બધા હવે હવાની રીતે ને બધા જમે છે એ બાજુ ને અમે જાય છે બહાર આટા મારવા માટે હવે. તો મારા ભાઈની બધા ને મારા દાદા છોકરાને બધા જાય સાયકલ હવે. તમને બતાવી કેવી રીતના બધું રહેવાનું કેવી રીતનું ગ્રાઉન્ડ ને બધું છે. જો આવી રીતના બધું ગ્રાઉન્ડ છે બધું બાર અહીંયા. મિત્રો આપણે રૂમમાંથી બહાર આવ્યા છીએ ને તો આ સામેનું ગ્રાઉન્ડ છે બધું ને આ છે હાઈવે રોડ. આ રોડની સામે છે તો આ બધું પોલીસનું ગ્રાઉન્ડ. તો આ બસો ને બધું નીકળે છે તારમાં. તો આવી રીતના ગ્રાઉન્ડ છે મિત્રો. જુઓ આક્રમણ નાથી 8 મિનિટ આવશે ગ્રાઉન્ડ પણ ગ્રાઉન્ડનો ડેલો બેન તો હવે પાણી ભરે છે. એવો જાય અમે ડાયરેક્ટ રૂમે ને રૂમે છે પછી મળી તો બધા વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો અમે બહારથી અંદર આવી ગયા છીએ રૂમે હવે ને રૂમે તો મારા ભાઈ બધા ભૂગ્યા છે અહીંયા. અને મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી આશા કરું તમને મારો વ્લોગ ગમ્યો છે ને ગમ્યો જો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.